આખરે પોલીસના હાથે ચડી આવ્યું છે। 4 મહિના બાદ ઝડપાયેલા ટલ્લીનું રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું, જ્યાં તે પોતે સાહેબ ચલાતું નથી એવા બહાના પાડતો જોવા મળ્યો હતો। જો કે સીસીટીવી ફૂટેજમાં ગેંગની હરકત સ્પષ્ટ રીતે કેદ થઈ હતી। હવે ટલ્લીનો ટ્રેક રોકાયો છે અને ગેંગ પર કડક કાર્યવાહી શરૂ થઈ છે। સુરત શહેરમાં માથાભારે હુસૈન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા અને તેના સાગરીતો દ્વારા સરા જાહેર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના ભાગળ સ્થિત બુંદેલવાડ નજીક બની હતી, જ્યાં માત્ર વાહન અડચણ રૂપે મુદ્દો મામલે રક્તરંજિત હુમલામાં ફેરવાઈ ગયો હતો। પોલીસને 4 મહિને હુસૈન ટલ્લીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે હુસૈન ટલ્લીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં પણ ચલાતું ન હોવાનું જણાવતો હતો। હુસૈન ટલ્લી અને એક સાગરીત રસ્તામાં અવરોધરૂપ ઊભા હતા, ત્યારે યુવક સરફરાઝ કાપડિયા ત્યાંથી પસાર થતાં આ ગેંગ તરફ જોયું, જે ટલ્લી ગેંગને ન ગમ્યું। શું ઘૂરીને જોયું તેમ કહી હુસૈન ટલ્લીએ તરત જ ચપ્પુ વડે હુમલો કર્યો અને સરફરાઝને સરા જાહેરમાં ઘા માર્યા હતા। સરફરાઝ કાપડિયાને ચપ્પુનો એક ઘા માર્યો હતો। સીસીટીવી ફૂટેજમાં ટલ્લી ગેંગની બેફામ હરકત કેદ થઈ હતી। મૈદરપુરા પોલીસે ટલ્લી ગેંગ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આ ઘટના બાદ મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં હુસૈન ટલ્લી અને તેના સાગરીત વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। અગાઉ એક આરોપી પકડાયો હતો, જોકે ગેંગનો મુખ્ય હુસૈન ટલ્લી પોલીસ પકડથી દૂર હતો, જેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે। આરોપી હુસૈન ટલ્લીને ઘટનાસ્થળ ખાતે લઈ જવામાં આવ્યો હતો। આ સાથે જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જ્યાં આરોપી હુસૈન ટલ્લીને ચાલવામાં તકલીફ પડતી હોવાનું કહી રહ્યો હતો। સમગ્ર ભાગળ વિસ્તારમાં એક હાવ ઊભો કરનાર માથાભારે હુસૈન ટલ્લીનો પોલીસે હાવ ઓછો કરી નાખ્યો હતો। સુરત શહેર